ખેડા જિલ્લામાંથી બિંદાસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર રાજ્યની એજન્સીઓએ ઘોંસ વધારી છે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ ભરી બુટલેગરો ખેડા જિલ્લામાં થઈ રાજ્યના અન્ય શહેરોમાં બિંદાસ દારૂ ઘુસાડી રહ્યા હતા. જો કે આ બુટલેગરોની એમો ખેડા જિલ્લા પોલીસને તો ખબર પડે તે પહેલાં જ રાજ્યની એસએમસી અને સાયબર ક્રાઇમને ખબર પડી જતા તે લોકોએ હવે ખેડા જિલ્લામાંથી બુટલેગરોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે. રાજ્ય બહારમાંથી દારૂ લાવી ખેડા જિલ્લામાંથી પસાર થતા આ બુટલેગરો પર તારીખ 18 મેના રોજ સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડ્યો હતો અને નડિયાદ એક્સપ્રેસવે પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. પોલીસને તે કેસમાં રૂપિયા 2.6 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેના બીજા દિવસે એટલે કે 19મી તારીખે સાંજે કપડવંત તાલુકાના કાપડીવાવ ચોકડી પાસેથી રાજ્યની એસએમસી પોલીસે આવા જ એક બુટલેગરને ઝડપી પાડ્યો છે, જે એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો. પોલીસને આ બીજા કેસમાં રૂપિયા 2.15 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો છે. મહત્વની બાબત છે કે છેલ્લા 3 દિવસમાં બહારની એજન્સીઓએ 2 કેસ કર્યા છે, જે કેસમાં બહારથી દારૂ લાવી ખેડા જિલ્લામાં થઈ અન્ય શહેરોમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાની સ્થાનિક પોલીસ શું કરી રહી છે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો બહારની એજન્સીઓને ખેડા જિલ્લામાંથી દારૂ લઈ પસાર થતા બુટલેગરોની બાતમી મળી શકતી હોય તો ખેડા પોલીસને કેમ નહીં તે પ્રશ્નો હવે ઊભા થઈ રહ્યા છે.